ઉઠી ગયો, મોઢું ધોયું, ચા પીધી, ગાભો માર્યો, સ્લેપ માર્યો, ભાગ્યો, ધારી પૂગી ગયો, કવર જોયા, 500 રૂપિયા કીધા, ભાગ્યો. કયો ડેમ છે કોમેન્ટ કરી દેજો ને, નો કે એના બાના હમ છે. ઓરી મારો દીકરો આયો. પાછો ભાગી ગયો, ટકો તો ચાલુ ગાડીએ હોઈ ગયો, પાછો ઉઠી ગયો, વિસાવદર પૂગી ગયો, સોડા બનાવવાની કીધી, પી લીધી, પફ લીધા, ભાગ્યો. ઘેરે પૂગી ગયો, ટકાન ફૂઈ આવી તો ટકો હરખાણો, પફ ખાધા, હોટલ બાજુ ભાગવા લાગ્યો, હોટલે પૂગી ગયો, પછી તો બધું વ્યવસ્થિત ગોઠવી નાખ્યું મેં, જોઈ લો. પછી તો પ્રેશર પંપ ચાલુ કરીને બધે પાણી છાંટવાનો વિચાર આવી ગયો, પણ મારું બેટી પાણી જ ન આવ્યું. પછી ખબર પડી કે નળ તો બંધ જ હતો. પછી તો માતાજીનું નામ લઈને પાછું ચાલુ કરી દીધું. પછી તો બુલેટ કે મારીને આવું તો પછી એને નવરાવી દીધું. પછી તો કરી દીધી મોટર ચાલુ અને પાણીનો ટાંકો ભરી લીધો. તો પાછો ભાગી ગયો ઘરે. 2 વાગી ગયા, ખાઈ લીધું, પાછો ભાગવા લાગ્યો હોટલ બાજુ, પંખો ચાલુ કરી દીધો. પછી તો ઘરાક આવ્યા તો શેરડીનો રસ કાઢી નાખ્યો. પછી તો કાંઈ વધે કે ન વધે, પણ આપણે તો રસ પીવાનો. પાછો ઘરે વયો ગયો, ઘડીક વાર આરામ કરવા લાગ્યો. ગામમાં ગયો, બેટરીની દુકાને ગયો, બેટરી લીધી. પછી તો આપણે કલેજા પાસે આવી ગયા ને કલેજાનો જોયો તો કલેજો તો બાવો થઈ ગયો છે. પછી તો પાછા આપણે હોટલ બાજુ વયા ગયા. પછી આપણે આરામ કરવો બહુ જોઈએ એટલે આપણે આરામ બહુ કરીએ. પછી તો સાંજ પડી ગઈ ને આપણે હવે વાસણ ધોઈએ છીએ, કોઈને કહેતા નહીં. વિડીયો ભલે તમે જોવો.